ડોહીને કંઈ છે કાંઈ ડોહો ભૂખો છે, ગાયને ને કૂતરાને રોટલો નાખવા ગઈ હજી ના આવી. અહીં રવેશમાંથી કહ્યું નહીં જોઉં કે વાતું કરે કોઈક બાયારે. ખબર નહીં, એમ નથી ખબર પડતી કે મારા ઘરવાળો ભૂખો છે. પહેલેથી જ આમ કરે, ગમે ને વાતુંય જ ચડી જાય, વાતુંય જ ચડી જાય. કોઈ દી એમ નહીં કે મારો ઘરવાળો હવે ભૂખો છે તો હું જાઉં. પહેલેથી જ મારા ભાઈઓ ભેગા હતા તો એનું ન રાખતી. એવી છે ને મારી ઘરવાળી તો ખરેખર ભગવાને કેમ ઘડી. ભગવાન હું તમારે સામું જોઈને એમ કહું કે આને કેથી તમે બુદ્ધિ આપ્યો. અહીંથી રાયડું ન નખાય કે તું હાલ હવે ન્યા ઊભી હવે જોતા ખરી કંઈ ખાવા દે. રોટલો નાખવા ગઈ એટલી વાર હોય રોટલો નાખતા, અહીં ભૂખ લાગી એ નથી જોતી, કંઈ વાંધો નહીં ઊભવા દે ને એને કંઈ કહેવા હે નહીં મારાથી. કેવા સંદીપભાઈ બોલતા હતા, લે કપ ઠોયરો ધરા ઠોયરો, ભલે તમારે બેટ બગડે, એ ઉપરથી બાદડું કરે ને તો ખબર પડે એને. અહીં કઈ સોનલ નથી સાંભળી લે, સોનલ સાંભળી લે, હું ના સાંભળી લે. હું તો જો પહેલેથી જ કડાકે રહું, નકર આ બધા મને મારી નાખી આવે કે લે. આને કઈ ખબર નથી પડતી, રીધા બાંધવાનું કરે. એમ ન બોલાય, શાંતિથી બોલતા હોય તો. રાયડું નાખતા હતા, કઈ ખબર નથી પડતી આને તો. આને તો ખેતીમાં જ રાખે, આને કોઈ રાખે નહીં. મારું તો અસલ જડી જાય. મારા મા બાપે, હું તો ગરીબ હતી ને એટલે મને દઈ દીધી, નકર આમાં હું આવું હારા માગા આવત મારા તા. હું તો અસલ છે રૂપ જીવી, પણ આને કઈ દઈ દીધી હોય મારા મા બાપે. હોય ભગવાન, કોઈ નંબરે અમારે પાસે ઘરે રૂમ હતો એટલે અહીં નાખી દીધી. આપણે એમ કે ઘોયરું ખેતર છે, કામ ખેતરમાં થાય. ત્યાં નરિયા નથી સણાણા બે હજી. અહીં તો જો સંદીપભાઈ એને કેવું કરી લીધું. સોનલ કેવી પાકી છે, ભણેલો જો જોઈએ ગોઈતો. લે આ ક્યાં વયા ગયા? હું દઈને આવી તો આ વયા ગયા. લે ખાવા નથી બે, હું એને જોઈ લે ભાગી ગયા. કેવો ઉપાડો છે ડોહાનો એ. ઓય માને તો જીરી વારે કોઈ કહેવાય નહીં ડોહાને. હો જોતા રોટલો દેવા ગઈ એટલી વારમાં ખીજાઈને ભાગી ગયા. ઉપાડો કેવો છે માં ડોહાનો. બરો કરીને ભાગી ગયો ડોહો, ખરેખરનો છે ભાઈ. ડોહાને તો ઓહો એક રોટલો દેવા ગઈ એમાં એને બર પડી ગયું. હમણાં કર દો, શાકતા થઈ ગયો. એક રોટલો કરતા હું વાર લાખીએ. તાવડી ક્યાં મૂકી દીધી ખીજમાં, ભાંગી નાખી એવા નથી ને ક્યાંય કોસરામાં. એને પાછું હું પુગા હે નહીં, એને ખીજ છે એટલે તાવડી હું ગમે ભાંગી નાખી દે. હા વધશે માં મગજ વધશે અને હોહરાનું. તમને કહું હાલો રોટલો કરી દઉં. હાલો ખાવું નથી તમને કહું. હાભરો કે નહીં? હા ભરીએ નહીં, બેરા મીટર નખાવું જોઈએ. સંદીપને કહી, સંદીપ પાસે રૂપિયા છે ને, કહું કે આને બેરા મીટર નાખ દે તાર બાપને તો જરીક સાંભળે. સાંભળવું જ નથી, સાંભળવું જ નથી આ ડોહાને કઈ. કેમ એકલી એકલી બેટી જાનવી? શું થયું? આમ જોતા એ જાનવી કેમ એમ બેઠી હે? કંઈ વાંધો છે મારી દીકરીને? હે કંઈ વાંધો હોય તો કે તાર પપ્પાને. ના રે ના પપ્પા કઈ વાંધો નથી, બસ જો અહીં બેઠી હતી ખાલી, નીંદર નથી આવતી તો મેં તું કાલે બેસું જરીક વાર ટીવી જોઉં. તા તો ટીવી નતું ગમતું તો પછી બેઠી હતી. બોલો ને પપ્પા. બેન હું તને વાત પૂછું, જો તને દુઃખ ન લાગે તો એક વાત પૂછું મારી દીકરી. તાર મમ્મી કાલ વાત કરતી હતી કોઈક બેન આવ્યા હતા અને તાર નણંદ રીહામણે બેઠી છે બેન સોનલબેન. હે એ મને કહે ને કે તમે કાં મને વાત ન કરી મારી દીકરી? હું તો ખાલી તને પૂછું. તાર મમ્મીને તો તને ખબર છે ને ભળભળ કરવાની ટેવ છે. તો મેં કીધું કે હાલ મારી દીકરીને પૂછી આવું. એ છે ને હરખો મને જવાબ દે. હે બેન એ રીહામણે બેઠી પાછા તારી માં કે આપણી દીકરી યારે આમ કરીએ ને આમ કરીએ ને લોપ કરતી હતી કાલથી. હું હાલ હું જાનવીને પૂછી લઉં. હા પપ્પા, એ અમારા જલને દિવસે છે ને કંઈક ઝઘડો છો તો મને તો કાંઈ ખબર નથી પપ્પા. તો હમણાં મને છે ને 2-3 દિવસથી જ ખબર પડી કે છે ને દીદી તો રીસામણે બેઠા છે, સોનલ દીદી. પણ મમ્મી તો છે ને ઓલા બેન આવ્યા ને એની યારે પપ્પા બધી ઘરની વાતો કરતા હતા. એટલે મમ્મીને હું ખીજ ચડી. મેં મમ્મીને કીધું કે મમ્મી તમે એને કોઈને આવી રીતે આપણે ઘરની વાત ન કરે, એકમાંથી બે થાય પછી એની આવી વાત પહોંચાડે તો પપ્પા ખોટું ખરાબ લાગે. મમ્મીને મેં એમ જ કીધું તો મમ્મી તમારો વારો લીધો ને તમારી યારે ઝઘડવાનું ચાલુ કરી દીધું. હાલમાં દીકરી ઘર આવી ગયો જો આપણું. હે મેં સોનલમાં હાજી ને ઘેર આવી ગઈ ને હમણાં હા ઉપાધિના પોલા ગયા. કામાં દીકરી હાલ ઘેર જો ભાઈ ઘર છે અંદર છે, હું કર્યું હે હું નહીં. હાલ હા પપ્પા મમ્મી હું તમારા ઉપર બોજ છું અત્યારે. મમ્મી પપ્પા મને એક જ ઉપાધિ થઈ ગયો. અત્યારે હું મારા ઘરે હોય તો હું કેટલી ખુશ હોય મમ્મી. હે મમ્મી આ દિવસની સંદીપ બહુ રાહ જોતા હતા મમ્મી, બહુ જ રાહ જોતા હતા. હું તમને સાચું કહું મમ્મી, અત્યારે મને સંદીપની બહુ યાદ આવે મમ્મી. આવા નહોતા પણ ખબર નહીં કેમ આવા થઈ ગયા. કઈ વાંધો ને મારી દીકરી સોનલ, અમે સેથી અમે કેવા ખુશ થયા. જો તારો ભાઈ કેટલો ખુશ થયો, વહેલો આવી ગયો. એ કે ના મારી બેન આવે ને તો હું શણગારવાનું કરીશ બધું. એ કે પપ્પા હે એ કેવો ખુશ થયો મામા બનવાનું. હોય એ ખુશી થોડી ઓલી થાય. એ તો સાચી વાત છે પપ્પા, પણ આપણું ઘર એ ઘર મારું કહેવાય ને એટલે વધારે મને, ભલે આ મારું જ ઘર છે પણ એ ઘરે વધારે મને ખુશી થાય ને. સંદીપ હોય હે બધાય હોય પપ્પા.
હા માસી એ બધું થઈ જાય હમું થઈ જાય જો તાર છોકરો આવે ને ખુશ નસીબ હે હું તો એમ જ કહું બધું હારા વારા કરી દે હે કઈ ઉપાધિ કર મામા હે આવી ખુશખબરી છે તો તું શું કરવાનું કરે કઈ ઉપાધિ કર મામા દીકરી મને પપ્પા બધાની બીક લાગે બધા હું મેળા માણસે બધા મને કહેશે કે જો તો ખરી સોનલ આવી છે ને આવી રીતે પ્રેગ્નેન્ટ છે ને આમ છે ને પપ્પા કોઈને કઈ ખબર પડશે ને તો મમ્મી મારું આવું થાય जो हो गया सो हो गया लोगों से तू डरना नहीं सामना करेंगे मिलके प्यार भरी बात क्या कहना क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना ये दिल लाया है बहार अपनों का प्यार क्या कहना खिले खिले चेहरों से क्या कहना કાં હોઈ ગઈ એકલી એકલી હું બળબડ કરે કયું ની બળબડ કરે હું કા હું બોલે છે એકલી એકલી કઈ નથી બોલતી તમને તો ક્યાં બોલતા આવડે કઈ બોલતા આવડે તઈએ ને કઈ બોલો નહીં રગે હી કરીને વયા જાવ કઈ ખબર પડે તમને હું એકલી એકલી એમ બોલતી હતી મારા માવતર અહીં નાખી દીધી લ્યો હું કર લે હોય ક્યાં કર નાખ દીધી ને હું મારામાં કઈ વાંધો છે વાતું કરતી લે નાખ દીધી કરે તી કઈ વાંધો નથી મારામાં વાંધો છે તઈ તઈ નાખી દીધી તો કહું મારા માવતરે નકો થોડા મને આવીને કઈ નાખી દે આમ તો જો એલી તું શું કરવાની હા ઘણી મારાથી હે હું તને એટલું રાખું કોઈ દી બાપુજીને બા સામે તને હું કોક દી ખોટે ખીચાતો કોઈ દી તને મેં કંઈ બોલવા દીધું બાપુજીને બા તને કંઈ બોલે છે હું કંઈ નથી કહેતો એટલે તને કંઈ નથી બોલતા બાપુજીને બા હે તોય તો તને એમ થાય કે મને નાખ દીધી મેં તને શું કીધું કા સંદીપભાઈ જેવો પગાર કે તમારે કઈ છે આપણે કઈ આવા ઘર છે વાડીએ કોઈ થયું કોઈ દી મોહન થઈ એમાં ખાધન ખાવા ને ભાઈઓને ધૈરવા બધાઈને ને હા હોય એની બેનુને ધૈરવા હે કોઈ દી આપણે નોરિયું સણાણો કોઈ દી મને કોક દી કેમ થાય કે આજ નહીં તો કાલ ઘર બનાવ્યો કઈ કર્યું તમે અંતે આપણે અહીં રહેવા આવ્યા ત્યાં કઈ હારા વાઈટ છે આપણે ઈતા એ બે જણા થઈને લીધું ને એકલો સંદીપ કંઈ લઈ શકત એવડું ઘર જોજો એ ઘર તા જો કેવડું છે એવડું કે આપણે તો લઈ જ ન શકીએ જિંદગીમાં ઈ તું ઓલું ન કરતી કે આપણે એવડું ઘર લે હું તને પહેલાં કહી દઉં એમ નથી કહેતી મારે કંઈ એવડું ઘર લેવું નથી હું એમ કહું કે થોડુંક આપણે કમાવાય થોડુંક આપણા બેંકમાં રખાય બધું આલ્યો બાપુજી આલ્યો બા ધરવી દો કોઈ દી બાયડીને એક રૂપિયો નથી દીધો તમે ને બાયડીને દીકા તને સાના મુના તો દઉં જઈ મોહન થાય તો એ બાપુજી પાસે બગવીને લઈ લઉં નથી દેતો તને એ તું વાપરી આવી તો હું શું કરું ને તું મને કહેતી ત્યાં વાપરી કઈ આપણે જોતા ન હોય રૂપિયા છોકરાઓને લઈ દેવું હોય આપણે કોઈ દી ફ્રૂટ નથી લીધું ઘરમાં અહીં આવીને બિસાડા ફ્રૂટ ખાય કોઈ દી ફ્રૂટ નથી ખવડાવ્યું મારા છોકરાને બા રેકડી વાળો આવે બાને કહું બા લઈ લ્યો તો મોંઘું છે એમ કરીને ઘરમાં ગરી જાય છોકરા રડે તોય ન લઈ દે ને વાતું કરતા તને છે ને મારા ઉપર ભરોસો જ નથી તને બસ એક જ વસ્તુ જે દિન આવી તો એક જ વાત બોલી મારા માવતરે મને અહીં નાખી દીધી મારા માવતરે મને અહીં નાખી દીધી તને વાંધો શું છે એ મને કે ને ભગવાન આપણે બે છોકરા છે આપણે શું ઉપાડી છે સંદીપને એવડો બંગલો છે છોકરા જોજો શું કરીએ એ છોકરા વગરનો આમાં મને ઈ છે એટલે તો કહું કે ઘોયરું આવા કોઈ થાય ને મૂકી દે ને તો તા બધું મારા દીકરાનું થઈ જાય મને ઈ જ થાય હે કાલ હવા લગ્ન કરવાય તો કરે સંદીપભાઈ નકર નહીં કરે તો બધું આપણું થઈ જાય મને તો ઈ જ વિચાર આવે એ વાત તો તારે હાસી છે હવે આપણું ના લે ને બાપુજી તો જો કેવો ફોર્સ કરે એ તને ખબર છે ઈ તા મને ખબર છે એની બાપુજીને તા માં સોનલ જઈ હોય તે ગામડે આવી તો એ સોનલ દીકરી નામ કરી દો સોનલ દીકરી નામ કરી દો બસ એક જ વસ્તુ કરવા દે ને જેમ કરે એમ આપણું થોડું માને બા ને એ બે માને છે આપણું પહેલેથી જ હે એટલે તો હું તારું માનું મને ખબર છે કે મારી ઘરવાળી હારી જઈ મારે એના ઉપર જ છે બધું તો એ તું કેમ કરું હે તું કે આમ કરો તો એમ કરું એમ કરું તોય તને એમ થાય કે મને સારું નથી ચડ્યું આ જોઈ સંદીપ મૂકી આવ્યો કોઈ દી તું મારે સામું બોલી તો મેં તને કોઈ દી માવતરે મૂકી આવ્યો જાવ તો આવું એની પાસે તમને ખબર છે તમે વાંભું ભરતા આવો ને ત્યાં આવું ત્યાં સુધી આવું એની માજી વાયડીની કોઈ છે નહીં જી હોય દીકરી મને કહી દે જો તારી માનો તને સ્વભાવ ખબર છે ને માં તીખી આગ જેવી છે એવું તો મળશું ન હોય એવી તારી માં છે મને વારંવાર ઉલારે અમારે બેને બાદણા થાય ને એમ તમારે ન થાય હું તને પહેલાં કહી દઉં કંઈ વાંધો હોય ને માં દીકરી તો મને તું શોખવટથી કહી દે માં મને કંઈ એવું નથી કે તું કંઈ મુકાઈ ગયું કંઈ એવું નહીં થાય તું મને જી હોય ને એ કહી દેજે માં સત્ય હો તમે બેસો પપ્પા તમને વાત કરું તમને મમ્મી એવું હું તમને કહી દીધું તમે બેસો વાત કરું બોલ માં દીકરી આ બેઠો બોલ જી વાત હોય મને કહી દે તું જરાય મૂંઝાતી નહીં માં દીકરી હો
પપ્પા કાંઈ વાંધો નહીં, જયદીપે ક્યારેય મને કાંઈ નથી કીધું. બસ જયદીપે એટલા માટે છુપાયું કે તું છે ને ઉપાડીશ કરી જાનવી. એટલે હમણાં બિચારાઓનો કાલે ફોન આવ્યો તો કે છે ને પાછું સાંભળો પપ્પા, છે ને મમ્મીને મેં વાત કરી, સોનલ દીદી છે ને બેભાન થઈ ગયા હતા ને એટલે બિચારાને હોસ્પિટલ 2-3 દી દાખલ કર્યા હતા. તો પાછો કંઈ ફોન ન થયો કાલનો. એટલે પછી પપ્પા હું કહું કે પછી હું તમને વાત કરીશ બધી. કાંઈ નથી પપ્પા, જયદીપ આરે, જયદીપ બહુ સારા છે. મમ્મી એને બધાયનું સાંભળી લે, કોઈનું ન સંભળાય. ના તાર મમ્મી કાલ મને બાતતી હતી કે તમે તો ઉતાર્યો કંઈ સાંભળતા નહોત ને કંઈ છોકરીનું વિચારતા નહોત નહીં કે આવું છે ને તેવું છે ને. એટલે હું કહું કે હાલ જાનવીને પૂછી લઉં, તાર માં ન હોય ને તો પૂછાય ન કંઈ ખોટી લેપ કરે. એ તો બરાબર છે પપ્પા, મમ્મીનો સ્વભાવ જ એવો છે, તમને નથી ખબર. હું કાલે એકલી જ કરતી હતી કે અહીંયા માવતરની ઉપાધિ, ત્યાં જઈએ તો ત્યાંની ઉપાધિ થાય. એટલે મને ઈ જ થાય પપ્પા તમારા બેયનું જ મને ઉપાધિ થાય. તો હારે જાય પછી તમે બે નહીં શાંતિથી રહ્યો ને તો મારે ત્યાં મારો જીવ જ બળશે પપ્પા. તું મારી દીકરી કઈ ઉપાધિ ન કરતી, તું મારી કઈ ઉપાધિ નથી કરતી. મને ખબર છે તને મારી જ ઉપાધિ થાય. એક તો મને આવા ઓપરેશન આવ્યા 2, તને એ જ ઉપાધિ થાય. હું કંઈ નહીં, હું એના હું કંઈ બોલું જ નહીં. એટલે જ ને પપ્પા, તમે કઈ એની સામે ન ચડતા. હું સાચું કહું ને, મમ્મીનો સ્વભાવ જ એવો છે. હા મારી દીકરી તું કઈ ઉપાધિ ન કરતી. આ તો મારે ન પૂછાય પણ મારી દીકરી મારે તને પૂછવું છે ને એ મારી ફરજ આવે એટલે. હો હે ભગવાન, હવે તું જ બસાવજે. ઘટ પણ થઈ ગયું, હવે ક્યાંય કંઈ જવાય અવાય નહીં. ખુદ બાયડી છે એ સારું નથી રાખતી આપણી. હવે આપણે કીની વહુની તો મોય રાહા ન રખાય, દીકરાની તો મોય ન રખાય. એ તમને કહું ક્યાંય ગયા રહોડામાંથી, ક્યાં ભાગી ગયા તો ખરેખર. આવ્યું વાવાઝોડું છે, નૈકરું વાવાઝોડું છે. માં અમે એટલા વરસ કાઢ્યા માર ભગવાનને ખબર છે. ક્યાં તમે વયા ગયા રહોડામાંથી? હું એવી ખીચડી ને ગાયું કૂતરાને રોટલો દેવા ગઈ માં હું તમે અહીંયા અવતાર્યા રવેશમાં ઊભી ગયા એકલા બળબડ કરો? તમને કહું જવાબ દેવા હે કે નહીં? આમ જુઓ ક્યાં તમે ખોવાઈ ગયા. તને ખબર છે કે હું ત્યાં બેઠો તો ખાવા, તો તું કયું નહીં ગઈ, કલાક થયા તું ગઈ હતી. તો તને ખબર ન હોય કે મારો ઘરવાળો ત્યાં ખાવા બેઠો છે તો હું ફટાફટ રોટલી દઈને રોટલો દઈને આવું? હે તને ખબર નથી? હે તો પછી હું તો ભાગી આવું જ ને અહીંયા. માં હું ને 5 મિનિટ ક્યાંક ઊભી ગઈ તો કઈમાં તમને વાંધો આવે? તમને રોટલો તો કરી દે. તાવડી ક્યાં મૂકી આવ્યા તમે? તાવડી નથી ગેસ ઉપર. તાવડી ગેસ ચાલુ રાખીને ગઈ હતી, બંધ કર્યો ને તાવડી મેં ત્યાં ઓલા ઉપર મૂકી પાણી પાસે, આખી ઓલી થઈ ગઈ હતી, તપી ગઈ હતી, કટકા થઈ જતી. મેં ઉતારીને પછી હું અહીં આવતો રહ્યો. કહું આવે તો અહીં હાસું તાહુંથી તો હવે મારે કંઈ મને થોડુંક ખાવાનું રોટલો આવડે, ત્યાંય છોકરો કરતો મને થોડું આવડે ખરી પણ મને એ ન ત્યાં મેળ આવે. પણ હું કહું આવે તો હાસું તું 1.5 કલાકે રોટલો દઈને આવી. 5 મિનિટ ઓલી બેન હામી જડી તો વાતું ન કરાય ને. કામવાળી ગોતવીથી વાત કરતી હતી ને રાયડું નાખોતી. તમે તો હદ છે હા, 5 મિનિટ મોડું થાય મોટામાં થાસી છે. બાપુજીનો સ્વભાવ હાવ ગંધારો થઈ ગયો. હા તમને બાપુજી જ આવા લાગે, બાપુજી આવા, બાપુજી ઓલા. કોઈને બાપુજી નથી ગમતા. ગમવાની વાત નથી, એમાં બરો કરીને તમે આવી વયા આવ્યા રવેશમાં. હું તો કયું ની રહોડામાં ધોડું કે ક્યાંય ગયા. પછી આમણી આવી મેં તું રવેશમાં ઊભા હે રૂમમાં. સારું હવે કંઈ વાંધો નહીં. હવે મને ભૂખ નથી, મારે સુઈ જાવ. તો ઘડી કંઈ પવન ખાતો તો મને નહોતું ગમતું નથી. કાં પવન ખાતા હતા હદ છે. બાયડીને આઈસે ધક્કો કરાવ્યો સડી ગાય કૂતરું નહોતા આવતા ને ખાય એને ધ્રાયલ પડ્યા હતા. તી ન આવ્યા તી મારે ત્યાં મોડું થઈ ગયું. બેન બિસાડી 5 મિનિટ ઊભી હતી. 5 મિનિટ ઊભાઈ નહીં. કંઈ વાંધો નહીં, તમારે મન થાય એમ કરો. હું તમને કંઈ કહેતો નથી. તમને કોઈ દી કંઈ કીધું મેં? હાલો હવે ખાવા બેસી જાવ. હાલો થઈ ગયું, ભૂલ થઈ ગઈ. હા રાયડું નાખતા હોય જઈએ હોય તે.